મોટા જીવનમાં જે જોતું હોય ને એ થાય નહીં હો. હા? અરે જો મારી અનુકૂળ ફીમાં મારે ભણાઈ ગયું, સારા પેકેજ વાળી નોકરી મળી ગઈ, પણ હવે છે ને રાજકોટમાં મારા બજેટમાં મકાન નથી મળતું. ક્યાં લેવું ભાઈ? મકાન ક્યાં લેવું? માથા પર ચોકડી બાજુ. બોલો લ્યો, માધાપર ચોકડી બાજુ આવો એકવાર. નાગેશ્વરની પાછળ પંચવટી ગ્રીન્સ છે. જબરજસ્ત 86 બંગલોની કમ્પાઉન્ડ પેક સોસાયટી છે અને બીમ કોલમ વાળું બાંધકામ છે. 2 and 3 BHK બંગલો છે. હાલો તમને બતાવી દો, હાલો, એટલે આજે તમારું કામ થઈ જાય. હા ભાઈ વાહ, તો મોજ જ આવી જાય હો. આવી ગઈ મોજ. ભાઈ આ પંચવટી ગ્રીન્સ જો ડેકોરેટિવ ડોર્સ વિથ બાયોમેટ્રિક લોક છે, એટલે અહીંયા તમે ખોટી રીતે અડો એટલે વાગવા માંડે, કાઉન્ટડાઉન થઈ જાય. તો ભાઈ આપણે અહીંયા 64 વર્ષથી 166 વર્ષ સુધીના બંગલોસ છે બધા. 2 and 3 BHK બધી રીતે તમને મળી જશે. આ નીચે સરસ મજાનો આખો હોલ છે, કિચન પણ આવી જાય. કિચન ની સામે એક બેડરૂમ છે. સિનિયર સિટીઝન કે હોય તો લોકો બધા રહી શકે. એસી ના પોઈન્ટ, ઇલેક્ટ્રિસિટી પોઈન્ટ બધું કમ્પ્લીટ તમને આપેલું છે. તો પછી આવો સરસ અહીંયા કિડ્સ પ્લે એરિયા છે, મંદિર છે, ફેમિલી ગઝેબો છે, બાસ્કેટબોલ, ક્રિકેટ, વોલીબોલ, આ બધાના કોર્ટ પણ અહીંયા છે. હવે એવી જ રીતે આપણે અહીં ગેસ્ટ રૂમ છે, ક્લબ હાઉસ છે, સેલિબ્રેશન એરિયા, એટલે તમારે ક્યાંય ઉપાધિ નથી. ફંક્શન પણ અહીંયા આપણે ઇનાઉન્સ થઈ જાય. બાકી આ રાજકોટમાં બેસ્ટ છે, કારણ કે 25 ફૂટનો રોડ મળે અને 100 ફૂટની તો રોડ એન્ટ્રી છે. તો તમે પણ જો ઘર ગોતતા હોય તો ફટાફટ અહીંયા પહોંચી જાઓ. પંચવટી ગ્રીન્સ, નાગેશ્વર જૈન દેરાસરની પાછળ, અરિહંત એવન્યુ બી ની સામે, 100 ફૂટ રોડ, માધાપર ચોકડીથી નજીક, રાજકોટ.